इस बार नेताओं के साथ नहीं, छात्रों के साथ किया मंथन। देश के हजारों युवाओं के अनुरोध पर नरेंद्र मोदी ने दिल्ली में आयोजित कार्यक्रम मंथन में भाग लिया। इस कार्यक्रम का आयोजन सिटीजन्स ऑफ अकाउंटेबल गवर्नेंस नामक एनजीओ द्वारा किया गया था। आइए आपको सुनाते हैं कि कैसे नरेंद्र मोदी ने समस्याओं की नहीं बल्कि समस्याओं के समाधान की बात की। यंग माइंड की तरफ से आई हुई सारी बातें कभी न कभी तो हमारे देश में पॉलिसी मेकर्स को जरूर उस रास्ते पर जाना पड़ेगा, इसको देखना पड़ेगा, ये मेरा पूरा विश्वास है। हमारा देश मकान में उपयोग आने के लिए, फर्नीचर के उपयोग में टिम्बर इंपोर्ट करता है। अगर हम केयरफुली दो खेतों के बीच की जो जगह है वहां अगर एग्रो फॉरेस्ट्री करके टिम्बर ग्रो करें जो हमारे फर्नीचर और घर की जरूरत काम में आए, मित्रों किसी भी किसान को कभी आत्महत्या करने की नौबत नहीं आएगी। बारिश के दिनों में हमारे देश में नमक ट्रांसपोर्टेशन कम होता है, तो उस समय आपकी कई ट्रेन्स खाली रहती है, गेहूं सप्लाई करके कहीं स्टॉक कर देते हैं, तो वहां जब गेहूं की जरूरत होगी सुविधा बढ़ेगी। छोटी छोटी बातें हैं मित्रों। कुछ लोग मुझे सवाल पूछते विजन क्या है? ये विजन है। हेलो फ्रेंड्स, हेलो गुजरात में आज अपनी साथे छे जयंतीभाई लाकड़ावाला जे तरु संस्थाना चेरमेन छे। तरु એટલે ટ્રેન્ડ એનાલિસિસ એન્ડ રિસર્ચ યુનિટ। જયંતીભાઈ, આપની સંસ્થા શું કાર્ય કરે છે? तरु संस्थाનો આખો જુદો જ કોન્સેપ્ટ છે। એ જુદા જ દ્રષ્ટિકોણથી કામ કરી રહ્યો છે। એનો મોટામાં મોટો એમ છે કે ભારત દેશને લાકડાથી સ્વાવલંબી બનાવો। હા, એની સાથે ત્રણ વાતો જોડાયેલી છે જેને હું 3 કી કહું છું: એન્વાયરમેન્ટ, ઇકોનોમી અને એમ્પ્લોયમેન્ટ। જયંતીભાઈ, આપની આઝાદીને 62 વર્ષ થયા। ઘણી બધી એનજીઓ છે, સરકાર પણ વૃક્ષારોપણ જેવા ઘણા બધા કાર્યક્રમો કરે છે, છતાં પણ આપણે હરિયાળીનું એટલું બધું કાર્ય નથી કરી શક્યા। એનું શું કારણ? બહુ ગંભીર પ્રશ્ન છે અને આના ઉપર ઘણા બધા ચિંતનથી આપણે વિચારવાની જરૂર છે। પહેલામાં પહેલું તો આપણે કાર્ય નિશ્ચિત કરવું પડશે કે આ કોનું કાર્ય છે। હરિયાળી જો ઊભી કરવી હશે તો મારી અને તરુની સ્પષ્ટ માન્યતા છે કે જો વૃક્ષના ઉત્પાદનમાં પ્રોફેશનલિઝમ લાવવામાં નહીં આવે તો આ કાર્ય ક્યારે પણ સફળ થવાનું નથી। આપણે એગ્રો ફોરેસ્ટ્રીનો કન્સેપ્ટને ડેવલપ કરવો જ પડશે, કારણ 33% વૃક્ષ આચ્છાદિત જોઈએ। આસામના જે 7 સ્ટેટ્સને જો બાદ કરી નાખવામાં આવે તો હાર્ડલી 10% વિસ્તાર એવરેજ બચે છે આપણી પાસે, અને ખેડૂતોને એ વૃક્ષ ઉપર સારી ઇન્કમ મળશે તો આપણે એમને કોઈ પ્રચાર કરવાની કે કહેવાની જરૂર નહીં પડે કે તમે વૃક્ષો વાવો। એટલે હું વખતો વખત જાહેર કાર્યક્રમોમાં વારે ઘડીએ એક જ વાત ઉપર જઉં છું કે વૃક્ષમાં કોમર્શિયલ એટીટ્યુડ જલ્દીથી દાખલ કરવામાં આવે, એ ખૂબ તાતી જરૂર છે। અમેરિકા જેવાના દેશોથી આપણને રાતા ઘઉં ખાઈને આપણે આપણા દેશને માંડ પેટીઓ પાડતા હતા, એવી સ્થિતિ આ દેશની હતી। એ વખતે આપણા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી ને એક મોટો સંદેશ આપ્યો, આપણો દેશ અનાજમાં સ્વાવલંબી થવો જ જોઈએ। આજે એને આંતરિક જે ભાવ જગાડી દીધો અને જે પછી પ્રોજેક્ટ આપ્યો, એનાથી શું થયું કે દેશનું આખું બ્યુરોક્રેટ ખેતીવાડી ખાતું એ રાષ્ટ્રને કઈ રીતે અનાજ પૂરું મળી શકે એના કોન્સેપ્ટ ઉપર કામ કરવામાં લાગી ગયું। જય જવાન અને જય કિસાન, આ એટલું બધું કોન્સેપ્ટ ખેતીવાડી ખાતાએ ઉભો કર્યો કે આપણો દેશ રાતોરાત, હું એમ શબ્દ વાપરીશ તો વાંધો નથી, કે રાતોરાત અનાજમાં સ્વાવલંબી થયો। એક કાર્ય વૃક્ષ ઉત્પાદન એટલે કે લાકડા ઉત્પાદનમાં ન થઈ શક્યું। જેમ શણ, કોટન આ બધી જાતો અનાજ નથી, તેમ છતાં પણ એને એગ્રીકલ્ચર વિભાગમાં મૂકવામાં આવી। એમ લાકડાના ઉત્પાદનને જો એગ્રીકલ્ચર વિભાગમાં મૂકવામાં આવ્યું હોત તો ભારતના તમામ જંગલોનું રક્ષણ પણ થાત અને ખેતી દ્વારા ઓટોમેટિકલી લાકડું આપણને ઉપલબ્ધ થાત। જે રીતે અમેરિકાએ અત્યાર સુધીમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી 60 થી 70 વૃક્ષની જાતો એમણે ડેવલપ કરી છે, જે 5 કે 7, 8 વર્ષમાં ખૂબ મોટું ઝાડ બની જાય છે અને એ મોટું ઝાડ બન્યા પછી કોમર્શિયલ યુઝ તરીકે એ વપરાય છે, જે આપણે નથી કરી શક્યા। અને લાકડાના ઉત્પાદનમાં અને વૃક્ષની જાતો વિકસાવવામાં
પર્ટિક્યુલર લાકડાના ઉત્પાદન માટેની, એમાં તો હજુ ભારતે શરૂઆત નથી કરી. કોઈ પણ રાજ વ્યવસ્થા એ સમગ્ર કન્સેપ્ટને ઉઠાવી શકે એ એનજીઓ નું કામ છે. અને ત્યાંના ખેડૂતો અને પ્રાઇવેટ એજન્સીઓને ખૂબ મોટા મોટા જંગલો ફાળવામાં આવી રહ્યા છે અને એ જંગલો ઉપર વૃક્ષની ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. વિશ્વની વાત સાથે અને આપણી પોલિસી સાથે વાત મેચ કરવી હજુ ક્યાંય બંધ બેસે તેમ નથી, કારણ કે આપણી પોલિસી વૃક્ષને બચાવવામાં લાગેલી છે. વૃક્ષને પ્રોફેશનલ ઢબે લેવાની આપણી પોલિસી નથી, એટલે વૃક્ષ ઉત્પાદનમાં અને હરિયાળીમાં હજુ આપણે ઘણા પાછળ રહીશું. આ ખૂબ મોટો અને લાંબો અને નીતિ વિષય છે. આસામ અને બર્માની એક જ બોર્ડર છે અને બંનેની જમીન, એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ આ બધું જ સરખું છે. તેમ છતાં બર્મા દુનિયાના દેશોને લાકડું આપે. આપણી પાસે એટલો જ મોટો પ્રદેશ હોવા છતાં આપણે લાકડું બહારથી ખરીદવું પડે. મારું દર્દ પણ ત્યાં જ છે કે આટલી બધી આયાત આપણે શા માટે કરવી પડે. ઘર આંગણે આપણી પાસે આટલી મોટી વ્યવસ્થા હોવા છતાં આપણે ડેવલપ કરી શકતા નથી. જેમ દેશમાં અનાજનું ઉત્પાદન ઓછું હતું એ રાજ વ્યવસ્થા એની પાછળ લાગી એટલે આપણે સફળ થયા. તરુનું કે તરુ દ્વારા આ કોન્સેપ્ટને ડેવલપ કરવાની વાત ચોક્કસ છે, વિચાર આપવાની વાત ચોક્કસ. જેમ ઘઉં, બાજરી, મકાઈ કરોડો છોડવાઓ, અબજો છોડવાઓ દર સીઝન વખતે કપાય છે અને માનવીના વપરાશ માટે યુઝ થાય છે. તો વૃક્ષ માટે કેમ આવો જુદો દ્રષ્ટિકોણ છે કે આ બધા નેગેટિવ પાસા છે. આ મારી જે આ વાતો છે ને એ આજે સામે પ્રવાહની વાતો છે. આને બહુ ડીપથી સમજનારા તત્વચિંતકો જોઈશે મારી દ્રષ્ટિએ. ચાલો આપણે ભેગા મળીએ અને દેશને લાકડાથી સ્વાવલંબી બનાવીએ. તો આપોઆપ એન્વાયરમેન્ટ એટલે કે ગ્રીનરી, એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગાર અને રાષ્ટ્રીય ઇકોનોમી આ ત્રણ બાબતો 3E આપોઆપ ડેવલપ થશે. હવે મળીએ એક બ્રેક પછી. जय अम्बे। आखिर में सपना सच हुआ। वो तो तुझे विश्वास नहीं था पगली। क्या बात है भाई, आहा हा हा। आपको नहीं, लॉटरी लगी? लॉटरी? अरे लॉटरी नहीं, मेहनत रंग लाई मेहनत। समझ नहीं आया। मेहनत तो मैं भी करता हूँ भाई। ये खेत के किनारे के वृक्षों को बेचने पर उन पैसों से हमारा सपना सच हुआ। आप पेड़ काट रहे हैं, किसी को पता चला? मैं तो पाली पर पेड़ों की लंबे समय की खेती करता हूँ। 1 काटता हूँ, 5 लगाता हूँ। समझ नहीं आया। अरे जंगल के पेड़ नहीं काटता, ये खेत के किनारे पाली के बड़े वृक्षों को ही काटता हूँ और बदले में बोता भी हूँ। इस तरह पर्यावरण की रक्षा भी करता हूँ। ये तो फायदा ही फायदा। एक पेड़ लगाओ, अनेक फल पाओ। याद रखना, पौधा लगाते समय और वृक्ष काटते समय उसका पंजीकरण जरूर करवाना। ये ग्राम पंचायत का फर्ज भी है। અજયંતીભાઈ, મકાઈ બાજરી તો 6-8 મહિનામાં વધી જાય છે, જ્યારે વૃક્ષને વધતા 6-8 વર્ષનો સમય લાગે છે. તો એ તમારી દ્રષ્ટિએ કઈ રીતે તમે કહો છો, એ સમજાવશો? હરિયાણા યમુનાનગરમાં આ વાત શક્ય બની જ છે. એમ ગુજરાતની અંદર આણંદ, ખેડા જિલ્લાની અંદર પણ આ વાત શક્ય બની જ છે. આજે 2,000 સ્વમિલ હોવા છતાં ખેડા અને આણંદ જિલ્લો રણમાં નથી ફેરવાઈ ગયો. એ વાત તો આપણે નજર સામે જોઈ રહ્યા છીએ. એટલે વાત છે માનસિકતા બદલવાની. જયંતીભાઈ, લાકડા ઉત્પાદન અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચે શું સંબંધ છે? ગ્લોબલ વોર્મિંગ અને લાકડું આ બે સીધા એકબીજાથી જોડાયેલા છે. જો કે લાકડાનો બીજો અર્થ કાર્બન અને પ્રદૂષણ જ થાય છે. એટલે લાકડાની અંદર 47% જેટલો કાર્બન એટલે કે પ્રદૂષણ અંદર સંગ્રહાયેલું હોય છે. એનું જે વજન હોય એના પ્રમાણમાં. કાર્બનને સંગ્રહવો હશે તો લાકડાનો વપરાશ વધારવો જ પડશે. ફર્નિચર છે કે બીજી બધી ઘણી બધી લાકડાની વસ્તુઓ, બોક્સિસ ને આંતે ઘણું બધું બનતું હોય છે. તો એવી પ્રોડક્ટ વધવાથી એ કાર્બન એ પ્રોડક્ટમાં સ્ટોરેજ રહી જશે. એટલે હવામાં રહેલો કાર્બન એ લાકડામાં સ્ટોરેજ પડ્યો રહેશે. હવે મળીએ